Okay. So in the last lecture we talked a little bit about fiction and what is British fiction. Okay. So today we will go on with what we can say that was what is novel. Right? Now see, novel, the word itself. In the last lecture, some students I got the suggestion from some students કે સાહેબ શક્ય હોય તો થોડું ગુજરાતીનો ઉપયોગ કરજો. Okay. So here we are starting with what is novel as we are studying British fiction. So we have to study a way of fiction and a fiction versus novel. Then what is novel? So in many cases at many places you might have seen and the name of several stores, Palana novelty store, right? So we are reading or we are understanding the word novelty. So the thing is that what is novelty, right? So novelty मतलब शो. So the word is novel. Novel यानी कि कईक नव, novel animal. And as I talked in some of the lectures, okay, in British literature or in any of the literature, formerly it was happening like that. Okay, people used to go for some of the what we can say entertainment through literature. यानी कि साहित्यની મદદથી એન્ટરટેનમેન્ટ આનંદ પ્રમોદ મનોરંજન મેળવવાનો ક્યાંક કઈ રીતે એ લોકો પ્રયત્ન કરતા. એવી જ રીતે in the course of time જેમ જેમ વિકસતું ગયો સમાજ તો from Greek literature or what we can say from ancient literature there came the variety of literature or variety of several things, and out of those several things there were what we can say these forms. Sahityana Swarupana એમાં આવે novel. So what is novel? So novel is to many extent a fresh story. બરાબર. આમ સાહિત્યમાં જોઈએ તો શોર્ટ સ્ટોરી હોય છે. તો શોર્ટ સ્ટોરી અને નોવેલ એના વચ્ચે શું ફરક? શોર્ટ સ્ટોરી છે, નોવેલ છે અને એની અંદર પછી જાય છે એપિક યાની કે મહાકાવ્ય. તો મહાકાવ્ય શું છે? આ બધું આપણને ક્યાં ક્યાં કંઈક આઈડિયા હોવો જોઈએ બીકોઝ વી આર સ્ટડીંગ લિટરેચર. અને જ્યારે આ લિટરેચર આપણે ભણીએ છીએ ત્યારે એવા સંજોગોમાં આપણને ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ એપિક ઓર વોટ ઇઝ શોર્ટ સ્ટોરી. તો શોર્ટ સ્ટોરી એક ટૂંકો સમયગાળો, જો કે એવું પણ નથી, ઘણીવાર શોર્ટ સ્ટોરી તો ઓપી ચાકો અને બીજા આવા ઓ હેનરી આ પ્રકારના જે અમુક લેખકો છે એમની આમ જોઈએ તો ટૂંકી વાર્તાઓ, પણ ટૂંકી વાર્તાઓ ટૂંકી નથી હોતી. ઘણીવાર એ ટૂંકી વાર્તાઓમાં પણ બહુ લાંબી વાર્તા હોય છે. કેટલીક વાર 50 અને 100 પેજની પણ ટૂંકી વાર્તા હોય છે. સો અહીંયા જે નોવેલ શબ્દની વાત છે, સો ધ ટર્મ novel is derived from what we can say Italian word novella. એટલે અંગ્રેજીમાં જો કે આ હકીકત છે કે બધી જે ટર્મ્સ છે, શબ્દો છે, એ બધા જ શબ્દો જે છે એ બધા ક્યાં તો ઇટાલિયન ક્યાં તો ગ્રીક આ પ્રકારની ભાષામાંથી ઉતરી આવેલા અમુક જે કહેવાય કે શબ્દો છે અને આપણે એ ઉતરી આવેલા શબ્દોમાંથી આ સાહિત્યનું સ્વરૂપ ક્યાંક ભણતા હોઈએ છીએ. સો એ નોવેલા શબ્દમાંથી ઉતરી આવે છે which originally means a fresh story. બરાબર. નોવેલા મેં જે હમણાં વાત કરી એવી જ રીતે કંઈક નવીનતા. તો ઓરિજિનલી આનો અર્થ ક્યાંક એવું થાય છે કે આ ફ્રેશ સ્ટોરી, એક તાજી અલગ પ્રકારની વાર્તા જેની અંદર કંઈક નવીનતા છે, કંઈક નવીન તત્વો છે. જો કે નવીન તત્વો એટલે એમાં કંઈ ખાસ જાજુ નવીન નથી હોતું. સાહિત્ય એ એવી વસ્તુ છે કે જ્યારે તમે શરૂઆતમાં જ્યારે ભણ્યા હતા, બરાબર, કદાચ સેમિસ્ટર 1 અને 2માં તમારે આ એની ક્યાંક વ્યાખ્યા આવેલી. શું હતી વ્યાખ્યા? કે લિટરેચર
is a mirror of life. સાહિત્યની અંદર જીવનનું નિરૂપણ થાય છે. બરાબર, આપણે જે પણ સાહિત્ય ભણીએ શીખીએ એની અંદર આપણને જીવન વિશે જાણવા મળે છે. એટલે ફ્રેશ સ્ટોરી એટલે ફ્રેશ સ્ટોરીમાં કંઈ જાજુ નવું નથી હોતું, પરંતુ આપણી આજુબાજુમાં જે ઘટનાઓ થાય છે, જે વસ્તુઓ થાય છે, એ જ વસ્તુઓને સાહિત્યકાર, સર્જક, ધ ક્રિએટર એ પોતાની કલ્પના શક્તિ અને હેલો કોઈ અનમ્યુટ થઈ ગયું, પ્લીઝ સ્ટે મ્યુટ. હા, ચોક્કસ કંઈક પ્રોબ્લેમ હોય તો અનમ્યુટ થઈને તમે મને તમારો પ્રોબ્લેમ કહી શકો. સો એ સાહિત્યકાર, એ સર્જક પોતે પોતાની કલ્પના શક્તિ અને પોતાના અનુભવોને એમાં ઉમેરીને કંઈક નવીન કૃતિ રચે છે, and that is novel. But gradually the term came to signify a story in prose as distinguished from verse. પાછી નોવેલ શું છે? a story, એક એવી વાર્તા which is distinguished from verse. In our literature we have two things. સાહિત્યમાં આપણી જોડે બે વસ્તુ છે. શું છે? that we study that is prose and poetry, right? So સાહિત્યની અંદર આપણી પાસે છે પ્રોઝ એન્ડ પોએટ્રી, યાની કે ગદ્ય છે અને પદ્ય છે. આ બંને વસ્તુ સાહિત્યમાં આપણે ભણતા હોઈએ છીએ. બરાબર, ક્યાંક ગદ્ય અને પદ્યનું મિશ્રણ પણ હોય છે, પણ આ જ્યારે નોવેલની આપણે વાત કરીએ સો ધેટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ વર્સ. તો જે કહેવાય કે પદ્ય યાની કે કવિતા કરતાં ક્યાંક ધ નોવેલ ડિફર્સ. બહુ નેચરલ છે. કવિતાઓ, in my former lecture I talked about ode, sonnet, elegy અને આવી ઘણી એપિક જે છે, ઘણા સાહિત્યના સ્વરૂપો છે જેના વિશે આપણે ટૂંકી વાત કરી હતી. બરાબર, પણ એ બધાનું એક સ્ટ્રક્ચર છે, ટેકનિક છે. જે મેં વાત કરી હતી ને કે ભાઈ સોનેટ હોય તો એના અમુક ચોક્કસ લાઈન હોય, સ્ટેન્ઝાસ, એની અંદર રાઇમિંગ હોવી જરૂરી છે, એબીબી વાળી. એવી જ રીતે નોવેલ, એની અંદર ઇટ ઇઝ નોટ અ શોર્ટ સ્ટોરી. નોવેલ એ કોઈ ટૂંકી વાર્તા નથી, બટ ઇટ ઇઝ અ લોંગ સ્ટોરી જેની અંદર ઘટનાક્રમની આખી ઘટમાળ જોડાય છે. ધેર આર સર્ટેન નોવેલ્સ, કેટલીક નવલકથા એવી પણ છે કે જો તમે યાદ કરો, સમજો અને જાણો તો તમને ખ્યાલ આવશે કે શું છે. તો આપણા સ્થાનિક વર્તમાનપત્રો જે છે એની અંદર આ નવલકથાઓ એક યા બીજા સ્વરૂપે માલિકા યાની કે સિરિયલની રીતે દર રવિવારે, દર બુધવારે શતદલ પૂરતી આમાં આ નવલકથાઓ છપાતી હોય છે. તો આ જે કે ટુકડે પણ છપાઈને એક મોટો વોલ્યુમ એ આ નવલકથા ક્યાંક આપણે બનાવે છે. રાઈટ? સો that is what we can say different from verse. Novel has been one of the most popular forms of literary art since it includes not only plot but also poetic devices and dramatic technique. So novel શું છે? one of the most popular form સાહિત્યમાં.
So what is novel? Novel is one of the most popular forms. સાહિત્યની અંદર ઘણા લોકપ્રિય સ્વરૂપો છે, એમાંનું એક આ નોવેલ છે. લોકપ્રિય સ્વરૂપો છે મતલબ કે જ્યારે જે વાત કરી કે પહેલાના જમાનામાં આનંદ પ્રમોદ મનોરંજન માટે અલગ અલગ પ્રકારના સાધનો માધ્યમો નહોતા. આજે આપણી જોડે આનંદ પ્રમોદ મનોરંજન માટે ટીવી છે, મલ્ટીપ્લેક્સ થિયેટર્સ છે. જો કે ફેબ્રુઆરી માર્ચથી કોરોનાના કહેરને લીધે બધું જ મનોરંજન બંધ છે, તેમ છતાં આપણી પાસે કેબલ કનેક્શન છે અને હાલના સમયમાં અત્યારે જે ડિવાઇસ ઉપર તમે લોકો લેક્ચર એટેન્ડ કરી રહ્યા છો, જે કહેવાય કે એજ્યુકેશનલ એડ, એક સમય એવો આવ્યો હતો કે જ્યારે જ્યાં એવું કહેવામાં આવતું કે ભાઈ કોલેજમાં કોઈએ મોબાઈલ વાપરવો નહીં, ડુ નોટ હેવ યોર મોબાઈલ્સ ઇન યોર હેન્ડ્સ ઇન કોલેજ. હાલમાં શું થયું? આખી કોલેજ, આખી શાળા, આખી યુનિવર્સિટી, તમામ સંસ્થાઓ મોબાઈલમાં આવી ગઈ. ધીસ ઇઝ ધ ડેવલપમેન્ટ. આ એક વિકાસ છે. પણ ઇન ધ એન્શિયન્ટ ટાઈમ ધેર વોઝ નથિંગ લાઈક ધીસ. આવું કંઈ જતું નહોતું. તો વોટ વોઝ ધ થિંગ્સ? ફોર ધ સેક ઓફ એન્ટરટેનમેન્ટ, ફોર ધ સેક ઓફ લર્નિંગ, દે હેવ ટુ યુઝ ડ્રામા, જેમાં કહેવાય કે સ્ટેજનો ઉપયોગ કરવો પડતો. They have to use several, what we can say, reading material. So that was the time. અને એમાં જેમ આગળ જતા ડ્રામા, અને ડ્રામા પછી the written form of novel when it came into existence, આ નવલકથાનું જે સ્વરૂપ એ જ્યારે અસ્તિત્વમાં આવ્યું, on that time what happened? It became the most popular forms in literature. સાહિત્યનું એકદમ જે કહેવાય કે પ્રખ્યાત લોકપ્રિય સ્વરૂપ બની ગયું. ધેર કેમ ધ ડેવલપમેન્ટ ઇન ધ નોવેલ. નવલકથામાં વિકાસ પણ આવ્યો, વધુ ને વધુ નવલકથાઓ છપાવા માંડી, વંચાવવા માંડી. સો ધેટ વોઝ ધ વોટ વી કેન સે સાયન્સ એન્ડ ઇનોવેશન. વિજ્ઞાન અને નવી ટેકનોલોજીની શોધખોળ, એના કારણે નવલકથા વધુ ને વધુ વિકસી. ઓકે, સો that was what we can say popular forms of literary art, since it includes not only plot but poetic devices and dramatic technique. નવલકથા મેં ગઈકાલે આગલા લેક્ચરમાં વ્યાખ્યાનમાં વાત કરી હતી કે what was there in novel? There was what we can say not only the story, but that story has a plot. એક પ્લોટ હોય, એક વિષય વસ્તુ હોય, અને એ પ્લોટ ઉપર આખી વાર્તા વિકસે, બરાબર. પણ એની સાથે સાથે જે કહેવાય કે there is poetic devices. પોએટિક ડિવાઇસીસનો પણ આમાં ઉપયોગ થાય. મેં જે તમને કીધેલું કે લેંગ્વેજ, right now as we are talking, and literary language, when you read a story book, when you read a poem, when you read something different literary genre. So what is that? There what we can say is, just a minute. So there we can see several things in which we can find poetic devices. And what are these poetic devices? Poetic devices શું છે? So that's a literary language. જેમ કે કોઈ વ્યક્તિ પોતાની પ્રેમિકા પોતાની પ્રેયસીના વખાણ કરે તો કે તમે સુંદર લાગો છો, તો ક્યાં તું સુંદર લાગે છે. Whereas when there is a poet, કવિ હોય, then his way of appreciating the beauty of his lover, her beloved, is a different. What is the difference? So the difference is તમે સુંદર લાગો છો, not only that, તમારું મુખ જાણે કે ચંદ્રમા, તમારા કેશ
વાળા, કેશ ગુંફન જાણે કે ઘેરાયેલ ઘનઘોર વાદળો. Right? So these are what we can say the poetic devices in literature. In English grammar we study parts of speech. બરાબર, આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ અંગ્રેજી વ્યાકરણમાં ભણીએ છીએ. એન્ડ ઇન લિટરેચર we will need figures of speech. Figures of speech, what is that? The figures of speech એ છે શબ્દ અથવા તો ભાષાનું અલંકારિક સ્વરૂપ. And when we will move further, we will read, we will study what? Organs of speech. તમે જ્યારે ટીવાયમાં જશો, you will need organs of speech. As right now I am speaking. હું અત્યારે જે બોલી રહ્યો છું, તો બોલવામાં શબ્દોના ઉચ્ચારણમાં હું શેનો ઉપયોગ કરું છું? Which are the things that I am using? My tongue, my vocal cords, અને આ ટંગ્સ, આ vocal cords માંથી શબ્દો અવાજ ઉત્પન્ન કરવા માટે લંગ્સ, ફેફસા કે જેમાંથી હવા ભરીએ છીએ અને બોલતી વખતે એ હવા બહાર કાઢીએ છીએ. That is organs of speech. So here poetic devices, તો આવા કાવ્યાત્મક અથવા તો સાહિત્યિક વસ્તુઓ એ આપણે અંગ્રેજી સાહિત્યમાં ઉપયોગ કરીએ છીએ. So a lot has been so far written on the nature, types and functions of novel. તો હાલ સુધી જે કહેવાય કે નોવેલનો અર્થ શું, what is novel, તો એ સમજાવવા માટે to explain the students as well as other fellows that what is a novel. There is a lot of debates and discussion. બહુ જ વાદ વિવાદ ચર્ચાઓ અને એનાથી સંવાદ સદા. હેલો, હાજી, કોણ અનમ્યુટ થયું? કઈ તકલીફ હોય તો આપ કહો. કોકને માર્કશીટ ને બધું મળ્યું છે ને નહીં મળ્યું, જઈ આવે, આ બધી વાત ચાલે છે. પ્લીઝ તમારો મોબાઈલ અનમ્યુટ કરો. કોઈ સ્ટુડન્ટ છે જેનો મોબાઈલ અનમ્યુટ થયો છે, એને પ્લીઝ મ્યુટ કરી દો. એ નંબર 3 માં દેખાડે છે, નામ નથી, BA0022191168. આ નંબરવાળો કોઈ સ્ટુડન્ટ છે. સો પ્લીઝ right now we have 50 students working over here. So I think yes, unmute થઈ ગયા છો. Yes, so lot of debates and discussions were going on about novel. So in that what we can say is and yet it has been almost next to impossible to define novel completely. તો તેમ છતાં આ નોવેલને કમ્પ્લીટલી સંપૂર્ણપણે ડિફાઇન કરવું અથવા તો આ નોવેલને સંપૂર્ણપણે જો વ્યાખ્યાયિત કરવી હોય તો એ કદાચ ક્યાંક impossible, એટલે કે અશક્ય જેવું છે. It is not defined completely. અને in literature what happens, તમે લોકો કદાચ ભણ્યા છો, in literature we have શું છે આપણી જોડે? ક્રિટિસિઝમ, વિવેચના. અને આ વિવેચનામાં શું છે? ક્રિટિક્સ. આની અંદર જે કહેવાય કે ક્રિટિક્સ વિવેચકો, it is the duty or it is the work of these critics કે આ વિવેચકોનું એક કામ હોય છે કે સાહિત્યને
વિવેચના કરવી, એનું મૂલ્યાંકન કરવું. ખાસ યાદ રાખો કે nature and function of criticism in that they have to just evaluate a piece of literature or a genre of literature, but to criticize is not to denounce. વિવેચન કરવાનું છે, વખોડવાનું નથી. સાહિત્યની કૃતિ છે એને સમજવાની છે અને એને સમજીને એની વિવેચના કરવાની છે. So many critics have tried to define this form of literature keeping in mind characters, social reflection, length and its prose form. બરાબર? ક્રિટિક એને નવલકથાની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો. What did he do? What did a critic do? A critic kept in mind નવલકથા, as I said, mirror of life. સાહિત્ય એ જીવનના અથવા તો સમાજ નિરૂપણ કરનાર એક ક્યાંક દસ્તાવેજ છે. There is difference between history and literature. ઇતિહાસ લખવામાં આવે, સાહિત્ય પણ લખવામાં આવે, but there is a difference. In history only what we can say concrete evidences, nothing more than that. यानी कि સાહિત્યમાં ફક્ત એવિડન્સીસ છે, સાહિત્યમાં ઇતિહાસમાં સાચા સબૂતો છે. જ્યારે in literature there is the addition, ઉમેરો છે. શેનો ઉમેરો છે? સાહિત્યકારની કલ્પનાઓનો, અનુભવનો. and that કલ્પના છે કે જે અનુભવ, that is a social reflection. એમાં સમાજનું પ્રતિબિંબ પડે છે, સામાજિક પ્રતિબિંબ એમાં આવે છે. so that is a social reflection. એ social reflection ની સાથે સાથે there is characters, length in prose. characters, પાત્રો, અને એ characters કેવા હોવા જોઈએ? characters they are known as life like. પાત્રો લાઈફ લાઈક, આપણે રોજબરોજમાં જેમને મળીએ છીએ એવા જ વ્યક્તિઓ હોવા જોઈએ, ના કે ગોડલી ડિવાઇસીસ. સચ એઝ તમે જે કહે કે એક હમણાં તાજેતરમાં ફિલ્મ આવેલું રોબોટ 2.0 or something. The characters are not lifelike, they are supernatural. ક્રિશ ફિલ્મ તમે જોયું છે. So they are what we can say, they are known as super heroes. એને સુપર હીરોઝ, કારણ કે એ સુપર હીરો જે હોય એમની સાથે જે પણ ઘટનાઓ ઘટે, દુર્ઘટનાઓ થાય, તો ક્યાંક આપણે આપણી ઇકોનોમિકલ આપણે સોશિયલ ઇમોશનલ જે પણ લાગે છે એ એની સાથે એટેચ નથી કરી શકતા. બીકોઝ ધ હીરો ઇઝ કેરિંગ વેરી high courage characteristics, whereas when you have lifelike characters, તો એ મારા તમારા જેવા જ છે, આપણા પડોશી જેવા છે, આપણે જેમને રોજ મળીએ છીએ એવા જ કોઈ ને કોઈ વ્યક્તિઓ છે. So what we can say, that is social characters, social reflection, length and prose, length of the prose. જે પણ નવલકથા છે એની લેન્થ પણ એક નક્કી હોવી જોઈએ. ઇન લિટરેચર ઇફ યુ સ્ટડીડ ટ્રેજેડી, એક ડ્રામાનું સ્વરૂપ અથવા તો કોઈ પણ કરુણાંતિકા ટ્રેજેડી, મોડર્ન ટ્રેજેડી, ધેર ઇઝ ધ ટ્રેજેડી ઓફ ડેથ ઓફ અ સેલ્સમેન રિટન બાય આર્થર મિલર. ટ્રેજેડી હોય કે કોઈ પણ ડ્રામા હોય તો એમાં શું હોય? અહીંયા કીધું ને કે length and its prose form. Length, which sort of length? Every length which should have a beginning, middle and an end. Beginning यानी कि शुरुआत,
શરૂઆત થાય એની મિડલ હોવું જોઈએ. જેમ જેમ વાર્તા વિકસે એ વિકસતી વાર્તા વિકસે છે, ડેવલપ થાય છે, એ ખબર પડવી જોઈએ. So it should have beginning, it should have a middle and it should have an end. નહીંતર કેટલીક વાર કેવું થાય કે બિગિનિંગ છે, મિડલ છે, એન્ડ પણ છે, પણ બિગિનિંગ એટલું લાંબુ હોય કે જ્યારે મિડલે પહોંચે ત્યારે આપણને ખબર ના પડે કે આ વાર્તાની શરૂઆત ક્યાંથી થઈ હતી, કેવી રીતે થઈ હતી. In some of the cases we are not able to get the things. મિડલ થી જ્યારે એન્ડ સુધી પહોંચીએ ત્યારે શું થાય, આપણને બિલકુલ ખબર જ ના પડે કે વાર્તાની શરૂઆત ક્યાં હતી. So it should have such a length કે જે small is the beautiful, કે જે આપણને સમજાય અને ખબર પડે. બરાબર. પોપટ સુંદર પક્ષી, તો આપણને જોવું ગમે. પક્ષીની સામે જે પ્રાણીની વાત કરીએ તો ડાયનોસોર વિશાળકાય. ઇટ ઇઝ નોટ અ સ્મોલ વર્ડ. કે ડાયનાસોરનું જે કહેવાય કે આપણે ડોક જોઈએ અને પૂંછડી સુધી જોવા જઈએ ત્યારે સુધી એની ડોક કેવી હોય ક્યાં હોય આપણને યાદ ના આવે. સો ઇટ શુડ હેવ અ પ્રોપર બિગિનિંગ, મિડલ એન્ડ એન્ડ. એ પ્રકારે આ નવલકથાને કહેવાય. આપણે whenever we will move further we will read Joseph Andrews by Henry Fielding. Okay? અને એ હેનરી ફિલ્ડિંગ જે કહેવાય કે નોવેલના વિકાસ માટે જે કે ડેવલપમેન્ટ ઓફ નોવેલ, there it is said 4 wheels of novel. 4 wheels of novel. નવલકથાનો વિકાસ કરનાર 4 નવલકથાકાર. ઘણીવાર એમસીક્યુમાં તમારે પૂછાય. અહીંયા પણ જે હું નોટ ડાઉન કરું છું, આઈ થિંક કે તમને સારી રીતે વ્હાઇટ બોર્ડ છે એટલે દેખાતું જ હશે. એન્ડ આઈ એમ યુઝિંગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ માર્કર્સ, રેડ, બ્લેક, ગ્રીન, અલગ અલગ કલરનો ઉપયોગ કરીએ છીએ, એ તમને અલગ દેખાતું હશે. સો ધીસ વિલ બી યુઝડ સમવેર ઇન યોર એમસીક્યુઝ. બરાબર. તો 4 wheels of novel, Richardson, Smollett, Stern, and this what we can say Henry Fielding. આ 4 નવલકથાકારો છે. હું એમના નામ બોર્ડ પર લખી દઉં છું. વેઇટ. Okay, so these are the 4 novelists. They have contributed a lot in the development, in the progress of what we can say novel. તો આ નવલકથાના જે કહેવાય વિકાસમાં આ નવલકથાકારોએ બહુ જ પ્રદાન કર્યું છે. સો જસ્ટ હમણાં કીધું હતું વી હેડ 50 સ્ટુડન્ટ્સ ઇન ક્લાસરૂમ. હમણાં ચેક કર્યું. નાઉ ધેર આર 44 students in the classroom. यानी कि वर्गखंडમાં આવાગમન ચાલુ છે. This is the virtual classroom, but it doesn't mean कि તમે at any time you may leave the class. Okay?
हाँ 9:30 है ना. हेलो. યસ એટ 9. ઓકે ઓકે નહીં થયું હોય કારણ કે અડધો કલાક હમણાંથી આપણે 30 મિનિટ ને 20 સેકન્ડ થઈ છે. ઓકે વી વિલ સ્ટોપ ઇટ ઓવર હિયર. આ ચાર નોવેલિસ્ટ્સ ઉપર રાખીએ છીએ. ઓકે એન્ડ વી વિલ ટેક અ લીવ ફ્રોમ ધીસ વર્ચ્યુઅલ ક્લાસરૂમ. આવતીકાલે ફરીથી લેક્ચર છે બરાબર ને આપણું. આવતીકાલે 8:30 વાગે છે ને. ઓકે સો ફ્રોમ ધેર વી વિલ મૂવ ફર્ધર. આ 8:30ના લેક્ચરમાં કાલે આપણે આગળ જઈશું અને કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ નોવેલ એ આપણે શરૂ કરીશું. ફરીથી કહું છું કે ઇન કેસ ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ નથી ખબર પડી ક્યાં કંઈક સમસ્યા છે, I have already given you my mobile number. You may drop your queries on my mobile number at any time. Okay, thank you.